નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં વાત કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં આપણે જોયું છે કે જ્યારે જે રોડ રસ્તા ઉપર જે ભિક્ષુક પ્રવૃત્તિઓ અત્યારે જોવા મળતી હોય છે અને તેમાં પણ સૌથી વધારે ક્યાંક બાળકોને તેમાં જે અત્યારે રોડ ઉપર મોકલવામાં આવતા હોય છે, આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે ક્યાંક પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. હું બહુ જ સમજી વિચારીને આ વર્ડ બોલી રહ્યો છું. પ્રોત્સાહિત કરવામાં આવે છે અમુક તત્વો દ્વારા કે તેમને અત્યારે તો આ પ્રકારની પ્રવૃત્તિમાં ધકેલી દેવામાં આવતા હોય છે. પછી ક્યાંક તેમને અત્યારે તો બચાવવા માટે કે પછી તેમને સારી એવી જગ્યા અત્યારે શિફ્ટ કરવા માટે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. તે બાબત પણ ક્યાંક સાચી સાબિત થઈ છે. પણ તેની સાથે એક સવાલ આમાં એ પણ જોવા મળતો હોય છે કે શું આ બાળકોને અત્યારે કોઈ એક સારી એવી જગ્યાએ, કોઈક સારા એવા સ્થળ ઉપર મૂકવાની જવાબદારી એ માત્ર NGO અને અમુક સંસ્થાઓ પૂરતી જ અત્યારે આવીને ઊભી રહી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા અને તેમાં પણ સ્પેસિફિક હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ વાત કરું તો તેમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. હું એમ નથી કહેતો નથી જ કરવામાં આવી એમ. ઘણીવાર વચ્ચે તેમને ભણાવવા માટે એક જે જાગૃતિ અભિયાન જે હાથ ધરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, એમ કહે ને કે એના ચાલતી ફરતી અત્યારે લાઇબ્રેરી અને એક સ્કૂલ બનાવવામાં આવી હતી કે જે એ બાળકો હોય તેમને ભણાવવા માટે અને તેમને ક્યાંક સારી એવી દિશામાં આગળ લઈ જવા માટે. પણ એ પણ અમુક દિવસ પૂરતી જ અત્યારે મર્યાદિત હતી. કોઈ એક કમ્પ્લેન એવી થાય કે ના, આ બાળકો અહીંયા છે, આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે, 2 દિવસ પૂરતી અત્યારે કાર્યવાહી થશે અને પછી ત્યાં ફૂલ સ્ટોપ આવી જશે. કેમ? એ સવાલ અહીંયા આવીને ઊભો રહેતો હોય છે. આપણે ઘણી બધી વાર આ મુદ્દા ઉપર ચર્ચા કરી છે. ચર્ચા કરવાની સાથે સાથે દરેક લોકોને એક એમ કહેવાય ને કે આ જે બાબત છે આ એક સંવેદનશીલ અત્યારે મુદ્દો છે, તેનાથી ઉજાગર કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. પણ રાજ્ય સરકાર અને તેની સાથે કોર્પોરેશનના પ્રયત્નો અમુક જ દિવસ પૂરતા સીમિત હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સંજયભાઈ જોશી કે જેઓ સેવ ચાઇલ્ડ નામનું જે ફાઉન્ડેશન છે એમના ફાઉન્ડર છે, અને શૈશવભાઈ વોરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ બ્લોગર છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. સંજયભાઈ, આ પહેલાં પણ આપણે ઘણા બધા શોઝ આની ઉપર કરેલા છે અને ઘણી બધી ચર્ચાઓ પણ આપણે કરેલી છે. પણ સંજયભાઈ, રસ્તા પરના બાળકોના ભવિષ્યને લઈને અત્યારે તો જે સવાલ થાય છે, બાળકોને અત્યારે તો દંડ કરવાની બાબત નથી, પરંતુ તેમના સંરક્ષણ અને તેમની જે સંભાળને લઈને અત્યારે તો જે સવાલ જોવા મળતો હોય છે એ કોના દ્વારા કરવામાં આવશે? કારણ કે અત્યારે બાળ ભિક્ષાની જે વાત જે કરવામાં આવે છે ને અત્યારે તો તેમને રોકવા બહુ જરૂરી છે. તમે પણ જે આની ઉપર એક જે અભિયાન હાથ ધર્યું હતું, તમે પણ અત્યારે તો તેની ઉપર કાર્ય કર્યું હતું, પણ ક્યાંક એ પણ છે ને એમ કહે ને કે તમારા જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. શૈશવભાઈ જેવા બ્લોગર છે એ અમુક વાર લખતા હોય છે, અમુક વાર પોસ્ટ કરતા હોય છે કે જેના દ્વારા જે કોર્પોરેશન અને સત્તાધીશો સુધી વાત તો પહોંચતી હોય છે અને પછી ક્યાંક અત્યારે તેમના દ્વારા કાર્ય એ 10 દિવસ પૂરતું જોવા મળતું હોય છે. તો આ રસ્તા પરના બાળકોના ભવિષ્યનું શું, તે એક સૌથી મોટો સવાલ જોવા મળતો હોય છે. સંજયભાઈ, આપે જે વાત કરી કે રસ્તા પર જે ભીખ માગતા બાળકોના ભવિષ્યનું શું, બહુ મોટો પ્રશ્ન છે આ. એમ કહેવાય કે હાલમાં સરકારની અંદર, રાજ્ય સરકારની અંદર મહિલા અને બાળ વિકાસ મંત્રી જે છે મનીષાબેન વકીલ, એમણે આની પહેલાંની ટર્મમાં પણ આ જ મિનિસ્ટ્રીમાં હતા અને ત્યારે એમ કહેવાય કે એક કાયદો અને પરિપત્ર અથવા તો આ રીતનું એક મતલબ જાહેર કરેલું હતું કે હવે ગુજરાત ભિક્ષુક મુક્ત રાજ્ય બનશે સમગ્ર દેશની અંદર. આ વાતને લગભગ 4, 4.5, 5 વર્ષ થયા. ત્યારે પણ આ વાતો થઈ, પણ એનું જે ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ એ નથી થયું. અને ત્યારે એ પણ વાત થઈ કે જે આ રસ્તા ઉપર, 4 રસ્તા ઉપર બાળકો જે ભીખ માગે છે એને સારામાં સારી શિક્ષણની વ્યવસ્થા કરી આપવામાં આવશે. એના પરિવારમાં એના પેરેન્ટ્સ જે છે એને એના કૌશલ્ય પ્રમાણે એને ટ્રેનિંગ આપી અને રોજગારી આપવામાં આવશે, એની રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. પણ આ માત્ર કાગળ ઉપર જ રહી ગયું.
આ ક્યાંય પણ આપણને જોવા ન મળે. અને જેમ આપે કીધું એમ કે કોઈ પણ આ પ્રકારનું અભિયાન ચાલે અથવા તો આ પ્રકારની કાર્યવાહી કરવાનો સરકાર પ્રયત્ન કરે છે, પણ એ ક્યારે કે પ્રજામાંથી અથવા તો NGO દ્વારા કોઈ પણ નાનો મોટો અવાજ આવે છે ત્યારે 2-3 દિવસ પૂરતું સીમિત થઈ જાય છે. પણ જ્યારે મોટા સ્કેલમાં જ્યારે વાત કરવામાં આવે છે, સરકાર દ્વારા એમ કહેવાય કે આ જાહેરાત કરવામાં આવે છે, પણ એ માત્ર કાગળ ઉપર જ રહે છે. હું સરકારથી નારાજ નથી, આ વસ્તુ બહુ ક્લિયર કહું છું, પણ વસ્તુસ્થિતિ એ છે કે આ ક્યાંય ને ક્યાંય આપણા ભારત દેશના બંધારણમાં પણ આપેલું છે સ્વતંત્રતાનો અધિકાર, રોજીરોટીનો અધિકાર, એમ કહેવાય કે રહેવાનો અધિકાર, આ બધા જ પ્રકારના અધિકાર આપેલા છે. ને એ જ અધિકારો જ્યારે સરકાર દ્વારા પૂરા પાડવામાં નથી આવતા અથવા તો ક્યાંય ને ક્યાંય સિસ્ટમના અભાવે સરકાર દ્વારા પહોંચી નથી શકતી, ત્યારે આ પ્રવૃત્તિઓ ઊભી થાય છે. બીજી વસ્તુ એક સરસ વાત કરું આપને કે જે બાળકો બાબતની વાત કરી, હમણાં થોડા દિવસ પહેલાંની જ વાત છે કે હું અહીંયા જજીસ બંગલો 4 રસ્તા પાસેથી જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક બાળકી ભીખ માગતી હતી અને એ બાળકીની આંખમાં આંસુ હતા અને એ બાળકીને પૂછ્યું કે ભાઈ શા માટે બેટા તું રડે છે? ત્યારે એ બાળકીએ બહુ સ્પષ્ટપણે કીધું કે મારે ભણવું છે પણ મારા મા બાપ છે એ મારી પાસે પરાણે ભીખ મગાવે છે. અને એ ત્યારબાદ મેં સીધું જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ DCP સાહેબને ફોન કર્યો અને DCP સાહેબે એક મોબાઈલ પણ મોકલી આપી. ત્યારબાદ એ છોકરી એના પેરેન્ટ્સને બધાને લઈને મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ગયા અને મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં જ્યારે આની વિશેષ તપાસ કરવામાં આવી ત્યારે એની ઉપર એક ખુલાસો થયો કે આ ક્યાંય ને ક્યાંય આ પ્રકારની જે ગેંગો જે છે એ બહારથી કોમર્શિયલ રીતે અહીંયા લાવવામાં આવે છે અને આ કોમર્શિયલ રીતે જ્યારે આ પરિવારોને લાવવામાં આવે છે ત્યારે આ બાળકો હોય કે મહિલાઓ હોય કે બળજબરીપૂર્વક ભીખ મગાવવામાં, તો આ સિસ્ટમ જે છે એને ક્યાંય ને ક્યાંય સરકારે બહુ વ્યવસ્થિત રીતે એની વ્યવસ્થા પહેલાં ગોઠવવાની. જેમ કે રેન બસેરા છે કે એની કૌશલ્ય પ્રમાણે ટ્રેનિંગ અથવા તો બાળકોની શિક્ષક માટેની મતલબ ભણવા માટેની સારી આ સરકારે પહેલાં આયોજન સિસ્ટમ પહેલાં ક્લિયર કરવી પડશે, ત્યારબાદ આ વસ્તુ એમ કહેવાય કે એપ્લાય કરે તો એનું સારું પરિણામ આપણને મળી શકશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે એમ કહેવામાં આવતું હોય છે ને કે આ માત્ર ને માત્ર 1 કે 2 દિવસ પૂરતું સીમિત નહીં કે પછી જ્યારે ક્યાંક સવાલ ઉઠાવવામાં આવ્યો એટલા દિવસ પૂરતું સીમિત નહીં, પરંતુ આને હવે રેગ્યુલર ડેઝ ઉપર અત્યારે તો તેની ઉપર કાર્ય થવું બહુ જરૂરી છે. શૈશવભાઈ, આપને યાદ હશે કે આની પહેલાં પણ જ્યારે આપણે શો કર્યો હતો તો ત્યારે આઈ થિંક કોઈ એક અધિકારી હતા કે જેમને જે આ પ્રકારે રસ્તા પર ભિક્ષુક પ્રવૃત્તિ કરતા જે બાળકો હતા તે ક્યાંક અત્યારે તેમની ગાડીની પાસે આવ્યા હતા ત્યારે અમુક પ્રવૃત્તિઓ થઈ હતી ને ત્યારે જે કોર્પોરેશનને પણ ક્યાંક સવાલ કર્યો હતો ને ત્યારબાદ રાજ્ય સરકારને સવાલ કર્યો હતો ત્યારે જલ્દીથી તેમને શેલ્ટર હોમ કે પછી ચિલ્ડ્રન્સ હોમમાં લઈ જવામાં આવ્યા હતા અને વ્યવસ્થા કરી હતી. અને એ માત્ર ને માત્ર 1 કે 2 દિવસ પૂરતી જોવા મળતી હોય છે. પણ હવે સવાલ એ થતો હોય છે કે રસ્તા પરના બાળકોના ભવિષ્યને લઈને હવે સવાલ અત્યારે હાલ કેમ ફરી એકવાર ઊભો થયો છે? કારણ કે કાર્ય કરવામાં આવે છે. તમને યાદ હશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તેમને ભણાવવા માટે એક ચાલતી ફરતી ગાડીની એક જે વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ એ પણ કંઈ થયું ન હતું. આપને શું લાગી રહ્યું છે કે ક્યારે હવે રેગ્યુલર બેઝ ઉપર તેની ઉપર કાર્ય થશે કે પછી આ પ્રમાણે અત્યારે તો રસ્તા ઉપર રઝળતા જ એ લોકો જોવા મળશે? જો પહેલી વસ્તુ એ છે કે હવે તમે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ લાવવાના છો. 2036માં તમારે ઓલિમ્પિક્સ માટે આપણે બિડિંગ કરીએ છીએ. દુનિયા આખીને ખબર છે કે આપણે ભિખારીઓ આપણી પાસે જેટલા લોકો કમાતા છે ને એનાથી કરતા વધારે ભિખારીઓ આપણી પાસે છે. કોઈ પણ રાજકારણી કે કોઈ પણ અધિકારી ઘરની બહાર નીકળે અને એને એક ભિખારી 4 રસ્તા ઉપર ના મળે તો એવું અશક્ય વસ્તુ છે. એટલે આ સમસ્યાથી કોઈ અજાણ છે એવી તો વાત જ નથી. હવે મને એવું લાગે છે કે જે સાહેબે કીધું કે આખું રેકેટ કમર્શિયલી ચાલે છે. હવે એક ભીખ માંગવાની પણ એક પેટર્ન છે ને, હું ભારતભરમાં ફરતો રહેતો હોઉં છું, આખા ભારતમાં એક સરખી છે. ભીખ માંગવા સાથે જે પ્રોડક્ટો નાની મોટી વેચનારા ફેરિયા છે એ લોકો બી એની સાથે જ હોય છે. અને એ પણ પ્રોડક્ટ તમે જોજો કે અમુક પ્રોડક્ટ તમને આખા દેશમાં એક સાથે વેચાતી જોવા મળશે અને અમુક પ્રોડક્ટ તમે જેમ કે કેરીઓ આવી તો કેરી આખા દેશમાં સાથે આવી તો આખા દેશના ટ્રાફિક સિગ્નલ ઉપર તમને કેરી સાથે ભિખારી અને બધું બચ્ચા તમને બધું જોવા મળે છે. અચ્છા, જે કોઈ ભિખારણ છે એના પેટમાં હંમેશા એક છોકરું હોય છે અને કાખમાં એક છોકરું હોય છે.
એ જે કાંખમાં જે છોકરું હોય છે શા માટે સતત ઊંઘતું રહેતું હોય છે? એના હાથમાં એક દૂધની બાટલી હોય છે, એમાં ક્યારેક દૂધ હોય છે પણ ખરું ને ક્યારેક દૂધ નથી પણ હોતું. અને એટલે આજે આ એક નાનકડું એક આ ઓબ્ઝર્વેશન છે કે આ શું ચાલી રહ્યું છે એના વિશે. આપણે તો શું કહેવાય કે બહુ નાના માણસો છીએ અને બુદ્ધિ જેવી કે બહુ વસ્તુ ના હોય, પણ બહુ મોટી મોટી એક્ઝામો આપી અને અધિકારીઓ પાસ થયા હોય, પછી એમને આટલો મોટો બહોળો અનુભવ હોય, તો આપણે એ લોકો પાસેથી અપેક્ષા કરીએ કે આ શું છે, એની અંદર કેમ નથી ઉતરતા. હું તમને એક વાત કહું કે એન્ટી ઠગી ડિપાર્ટમેન્ટ, હરકિશન મહેતાની એક નવલકથા હતી પીળા રૂમાલની ગાંઠ, અને એનો છેલ્લો ઠગ હતો અમીર અલી ઠગ. એની પાસેથી એમણે ઠગની મોડસ ઓપરેન્ડી કઈ રીતે હતી અને કેવી રીતે હતી એનું બધું આખું વર્ણન છે, અને ચાર મોટા મોટા દળદાર પુસ્તકો છે. અંગ્રેજ સરકારે એન્ટી ઠગી ડિપાર્ટમેન્ટ કરી અને જે ઠગ પ્રવૃત્તિ હતી એને મૂળથી એનો નાશ કર્યો. એમ આ જે ભિખારીની ગેંગ છે એને મૂળથી નાશ કરવા માટે તમારે એક આખું ડિપાર્ટમેન્ટ અત્યારે ભારતમાં ખોલવું પડે એવી પરિસ્થિતિ છે. જેમ ચંબલના ડાકુઓ કાઢવા માટે લોકોએ કસમ ખાધી હતી, આજે તમારે નક્સલવાદને ખતમ કરવા માટે કસમ ખાવી પડી અને નક્સલવાદ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે. એમ આ ભિક્ષાવાદ છે, આ એક એવું ષડયંત્ર છે કે જે ભારતની છબી ધૂમિલ કરે છે, ભારતને પાછળ રાખે છે. અને આ છોકરાઓ કઈ જગ્યાએ રહે છે, ક્યાંથી આવે છે, એને પેદા કોણ કરે છે, બહુ જ બધા પ્રશ્નો છે આમાં. એક વચ્ચે સિવિલમાં કઈક કેસ આવેલો, આપણે છાપામાં વાંચેલું કે રસ્તે રખડતી સ્ત્રી ઉપર અનેક બળાત્કાર થયા હતા અને આખું એનું યુટ્રસ બહાર આવી ગયેલું, છોકરું ખેંચી કાઢેલું. એટલે આ ઘણી બધી વસ્તુઓ સાથે આ સંકળાયેલું હોય છે. એ બાળકને એના યુટ્રસમાંથી કેમ ખેંચી કાઢવામાં આવેલું, શું હતું, આ જે એકલી ભિક્ષાવૃત્તિ નથી, એની પાછળ ગુનાહિત પ્રવૃત્તિઓના અંબાર છે. પણ કોઈને એની અંદર ઉતરવું નથી, કેમ કે હવે એનજીઓ તો શું કરે કે સુપરફિશિયલ કામ કરે, છોકરા લઈ આવે, સાચવે કરે. તમે કહો ભણાવવા, અરે ભણાવવાની બાજુ પર એ નવડાવવાની વાત કરો. ભણાવવાનું તો બહુ દૂર છે, એને નવડાવવાની વાત કરો. એને પછી નવડાઈ ધોળાઈ સરખા કપડાં પહેરીને 2 ટાઈમ જમાડી અને પછી પહેલા એનો જઠરાગ્નિ ઠારી અને એનું ફેમિલી બેકગ્રાઉન્ડ તો તમે ચેક કરો કે આ ક્યાંથી આવ્યા છે, કોણ છે, શું છે. હવે એ જ કશું, એ ક્યાંય કોઈ ઊંડાણથી તપાસ થતી નથી, કોઈ ઊંડાણથી વાત નથી થતી, અને છેડા ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નીકળે છે. અને એમાંથી પછી એ એવું શું વળી જાય છે કે એ છેડા પછી ત્યાંથી ફટાક કરતા કપાઈ જાય છે, જે ચાલે છે ચાલવા દો. એટલે આ તપાસ જરૂરી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે એટલા માટે જ અત્યારે તો સવાલ આવીને ઊભો રહી જતો હોય છે કે આ ગુનાહિત પ્રવૃત્તિને રોકવાની કેવી રીતે. સંજયભાઈ, આપને કંઈ કહેવું હતું આની ઉપર? હમણાં જે સૈજુભાઈ કરીને એને આગળ વધારતા કહું કે ભારત દેશની અંદર અને ગુજરાતની પણ આપણે વાત કરીએ તો એમ કહેવાય કે માત્ર ભિક્ષાવૃત્તિને અનુસંધાને જ આખી કોર્પોરેટ લેવલની જે વાત છે એ રીતની વાત કરું છું કે માત્ર અમદાવાદનો ભિક્ષાવૃત્તિની અંદર અમદાવાદનો વાર્ષિક એમ કહેવાય કે કલેક્શન એ લોકોનું છે 26 કરોડ રૂપિયાનું છે. અને જ્યારે બીજી વાત કરીએ અન્ય સિટીને ટોટલ આખા ગુજરાતની વાત કરીએ તો વાર્ષિક 98 કરોડ રૂપિયાનો આ ધંધો છે એમ. અને સમગ્ર દેશ લેવલે જ્યારે આ મને વાત કરવા જઈએ તો સમગ્ર દેશ લેવલે ઓન પેપર નોંધાયેલા 46 લાખ ભિખારીઓ છે. અને ઓફ ધ રેકોર્ડ જોવા જઈએ તો 1.5 કરોડની ઉપર નીકળી ગયા. પણ કહેવાનો મતલબ મારો એ છે કે એક ભિખારીનું કલેક્શન આજે માની લો દિવસમાં 100 રૂપિયાથી 500 રૂપિયા સુધીનું હોય તો મલ્ટીપ્લાય કરી જુઓ તો કેટલું કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે. તો ક્યાંય ને ક્યાંય વસ્તુ જે છે એ હવે એમ કહેવાય કે લાચારી કે ગરીબીને આધીન નથી હોતી, પણ આ એક કોમર્શિયલ અથવા તો કોર્પોરેટ સેક્ટરમાં પરિવર્તિત થઈ ગઈ છે. અને જ્યારે હું એક બીજી પણ એક સરસ વાત કરું છું, આપણે ગુજરાતની અત્યારે જે આપણે વાત ચાલે, જે સબ્જેક્ટ ચાલે છે એના અનુસંધાને કે સિસ્ટમ શેલ્ટર હોમ અને બીજી અન્ય જે વ્યવસ્થાની વાત કરીએ એમાં તો હમણાં અહીંયા જજીસ બંગલા ઉપર એક ભિખારી જે ભિક્ષુક છે રવિ કરીને, એની સાથે મારે જ્યારે ચર્ચા થઈ ત્યારે એણે બહુ સ્પષ્ટ શબ્દમાં કીધું કે સરકાર દ્વારા અમારી માટે ભલે અમને અહીંયા રોડ ઉપરથી ભગાડી દે છે, બધું રીતે અમારા બાળકોને લઈ જઈ અને સારી ભણવાની પરિસ્થિતિ છે કે જ્યારે શેલ્ટર હોમમાં રહેવાની વાત આવે છે ત્યારે મહિલાઓ
અને પુરુષો અલગ હોય છે. મારે કે 4 છોકરાઓ છે, તો મારા 2 બાળકો મારી વાઈફ પાસે રહે છે, 2 બાળકો મારી પાસે. જ્યારે મહિલા અને પુરુષની જ્યારે અલગ અલગ રહેવાની વાત આવે છે, તો પરિસ્થિતિ એ થાય છે કે આજે પુરુષોમાં જ્યારે અમારે વિભાગમાં દારૂડિયાઓ હોય છે, બધી જાતના હોય છે, મારા બાળકોના સંસ્કારો ઉપરથી ખરાબ થાય છે. તો ક્યાંય ને ક્યાંય હું આજે 4 રસ્તાની નીચે હું મારા પરિવાર સાથે તો રહું છું, તો ક્યાંય ને ક્યાંય એણે એવી વાત કરી કે મને પરિવાર સાથે રહેવાની જો વ્યવસ્થા થઈ શકે તો હું દરેક રીતે સરકારને સાથ સહકાર આપવા તૈયાર છું. હું પણ ઈચ્છું છું કે મારા બાળકને સારા સંસ્કાર મળે, મને સારી મારા કૌશલ્ય પ્રમાણેની નોકરી મળે, તો એ દરેક માણસ ઈચ્છતો હોય છે. પણ મહત્ત્વનો વિષય એ છે કે જેમ આપણે વાત થઈ એમ કે માત્ર અભિયાન 3 કે 4 દિવસ પૂરતું સીમિત નથી, આને કન્ટિન્યુ કરવી પડશે અને આની માટે સરકારે મન બનાવવું પડશે, ત્યારે આ વસ્તુ થઈ શકશે. એમ બિલકુલ બિલકુલ સાચી છે. પણ સંજયભાઈ, એક વસ્તુ તો ખરી ને, તમે જે રીતે કહ્યું કે ના ખૂબ જ મોટા પ્રમાણમાં રેકેટ ચાલે છે. રેકેટનો જ્યારે પર્દાફાશની પણ વાત આવતી હોય તો ત્યારે એ પર્દાફાશ થઈ શકતો નથી કે પછી કરવો નથી, એવી પણ બાબત જોવા મળતી હોય ને આમાં. ના, ક્યાંય ને ક્યાંય કાયદાઓ પણ એમ કહેવાય કે આંટીઘૂંટી ઘણી છે. આજે સ્વાભાવિક છે કે કોઈ બાળક તમારી પાસે જ્યારે તમારી ગાડીનો દરવાજો નોક કરી અને તમે જેમ હમણાં શૈશવભાઈએ કીધું એમ કે કોઈને કોઈ એના હાથમાં ટોયઝ હોય છે. આજે એક જગ્યાએ 4 રસ્તા ઉપર જે ટોયઝ વેચાતું હોય તો એ તે દિવસે આખા અમદાવાદમાં સેમ ટોયઝ જ વેચાતું હોય છે. તો આની પાછળ પણ એક સિસ્ટમ બનેલી છે કે જે દરવાજો નોક કરીને તમને ટોયઝ માટેની વાત કરે છે, તો ત્યાં જે છે એ કાયદો એવું કહે છે કે એની રોજીરોટી કમાય છે. અને જ્યારે જો એ ટોયઝ જે વેચતો હોય ને એની પાછળની સાઈડ હાથ આમ કરીને ભીખ માગતો હોય અને એ તમે ફોટો ક્લિક કરો ત્યારે એની ઉપર ગુનો લાગુ પડે છે. તો ક્યાંય ને ક્યાંય કાયદાની આંટીઘૂંટી છે એ પણ બહુ સ્પષ્ટ કરવી જરૂરી છે, ત્યારે ક્યાંય ને ક્યાંય એક સારું પરિણામ પણ લાવી શકશું આપણે. બિલકુલ. અને શૈશવભાઈ, તમે જે રીતે કહ્યું ને કે ના ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે તો જે બધું થઈ રહ્યું છે, જઠરાગ્નિ ઠારવાની જે વાત થઈ રહી છે, પણ શૈશવભાઈ આપણે જ્યારે જોયું ને કે હમણાં વચ્ચે જે મેં એક ઉદાહરણ આપ્યું કે એક અધિકારીને કે પછી કોઈક સારા એક વ્યક્તિ હતા, કંઈક બહુ જે કહે ને કે હાઈ લેવલના વ્યક્તિ હતા આપણે જો એમ કહીએ તો, એમની જોડે જ્યારે આ પ્રકારની ભિક્ષુ પ્રવૃત્તિમાં જે થયું ત્યારે બધાને લઈ લીધા. તો પછી શૈશવભાઈ, આમાં સવાલ એ થતો હોય છે કે જો બધાને શેલ્ટરોમાં મોકલી દેવામાં તો આવે એ વખતે, એટલે પછી ચિલ્ડ્રન્સ હોમમાં મોકલી દેવામાં આવ્યા, તો પછી એમની જાતે બહાર આવી જશે કે પછી એમને બહાર લાવવામાં આવતા હોય છે, એ પણ એક સવાલ થતો હોય ને પછી આમાં તો. છું કે ભારત દેશ ખાતે હવે એક અભિયાન આપણે આદરવું પડે. જેમ પહેલા મેં ઉદાહરણ આપ્યું એન્ટી ઠગી, પછી તમે એક પછી એક જે કુરિવાજો છે ને એ કુરિવાજોનો તમે વિનાશ કર્યો, કુરિવાજો ધીમે ધીમે સમાજમાંથી કાઢ્યા. એમ ભિક્ષા આપવી એ પણ ગુનો થવો જોઈએ, સામાજિક રીતે, ધાર્મિક રીતે. હવે ભિક્ષા નહીં, તમારે જો ભિક્ષા આપવી છે તો એ પ્રોપર ચેનલ થ્રુ તમે એ જગ્યાએ દાન આપી દો, લખી દો કે ધાર્મિક સંગઠનોએ, આપણા સામાજિક સંગઠનોએ અને વત્તા સરકાર 3 તરફથી જ્યારે વ્હીલ આવે કે ભાઈ મારે હવે આ વસ્તુ અમારે પતાવી દેવી છે, આ વસ્તુ અહીંયા જોઈતી જ નથી, એટલે ભેગા રહીને કામ કરશે કે ભાઈ હવે આટલા ભિખારી છે ને અમે સાચવી લઈશું, આટલા ભિખારી છે અમે સાચવી લઈશું, આટલા ભિખારી અમે સાચવી લઈશું. પણ તારીખ સમજો કે તમે આજે આપણો જાન્યુઆરી મહિનો ચાલે છે, 14 આવતીકાલે ઉત્તરાયણ છે, તો એવું ભારત સરકાર, બધી જ સરકારો નક્કી કરે કે આવતી 2027 14 જાન્યુઆરીએ ભારત વર્ષના કોઈ પણ રોડ ઉપર કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધાર્મિક સ્થાન ઉપર ક્યાંય એક પણ ભિક્ષાવૃત્તિ ને ભિખારી અલાઉડ નહીં હોય. અને આ પ્રકારનું એક બહુ જ મોટું, જેમ કે છેલ્લું આપણે જે અભિયાન જે ભારતના માટે બહુ મોટું કલંક હતું કે ખુલ્લામાં શૌચાલય જતા હતા. આપણે મુંબઈ ગુજરાત મેલમાં જઈએ અને સવારે પાટા ઉપર જે આપણને જે દેખાતું હતું એ દ્રશ્ય દેખાતું આજે બંધ થઈ ગયું છે. તો એ પ્રકારે એટલું બધું મોટું અભિયાન આમાં આદરવું પડે એવી પરિસ્થિતિ છે. સાહેબે જે કીધું કે ભાઈ ઓછામાં ઓછા 1 કરોડ લોકો ભીખ માંગે છે. 1 કરોડ લોકો એટલે 1 કરોડ લોકોને રોજગારી તમારે કદાચ આપવી હોય ને તો કેટલાક કરોડ રૂપિયાનું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, પહેલા એનો તો વિચાર કરો. એટલે આ એક આપણે માનીએ છીએ ને એટલી નાની સમસ્યા નથી, આ સમસ્યા અત્યંત વિકરાળ છે અને એને 3 જગ્યાએથી તમારે મારવી પડે. પહેલી રાજકીય ઈચ્છા શક્તિ, બીજી સામાજિક ઈચ્છા શક્તિ, ત્રીજી ધાર્મિક ઈચ્છા શક્તિ. આ બધું જ જો ભેગું થઈ અને કામ કરશે તો જ ભારત દેશ ભિખારીઓથી મુક્ત થઈ શકશે. બિલકુલ બિલકુલ.
ત્યાંય 4 રસ્તે તમને હોમલેસ ને બધા બેઠેલા જોવા મળે જ છે, પણ ઠીક છે પછી એ લોકોને ઉપાડીને એને પ્રોપર જગ્યાએ મૂકે છે, પણ 10 4 રસ્તાએ એક ભિખારી જોવા મળે છે, આપણે એક 4 રસ્તાએ 10 ભિખારી જોવા મળે છે, કેમ કે 4 રસ્તા ઉપર દરેક જગ્યાએ 3 3 4 4 ના જૂથમાં વેચાઈ જતા હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. સંજયભાઈ, તમે પણ આની ઉપર જે ઘણું બધું કાર્ય કર્યું છે, તો શું તમે પણ જ્યારે તમે આ જે જજીસ બંગલાવાળી જે તમે વાત કરી એ દીકરીને થરા તો તમે ક્યાંક શેલ્ટરોમાં મોકલવાનો પણ જે એક પ્રયત્ન કર્યો, એક સારો જે પ્રયત્ન છે. સંજયભાઈ, તો એ બધા શેલ્ટરો કે ચિલ્ડ્રન્સ હોમમાં જતા તો રહે છે, તો પછી બહાર ક્યાંથી આવતા હોય છે? બહુ સરસ વાત છે આપની. જે આ મેં જજીસ બંગલાવાળી જે વાત કરી, દીકરીને જ્યારે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ને એના પેરેન્ટ્સને બધાને લઈ ગયા, હવે લઈ ગયા પછી અધિકારીઓ સાથે પણ મારે એક ચર્ચા થઈ કે આપણે આ વિષય ઉપર કેમ અમદાવાદમાં એક સારું મતલબ એક અભિયાન ઉપાડીએ, કેમ નહીં એમ. અને અભિયાન ઉપાડવા માટે અમે એગ્રી પણ થયા અને સાહેબો પણ અધિકારીઓ પણ વાત કરી કે ના સારી વાત છે. અને અભિયાન ઉપાડ્યા પછી માત્ર 3 દિવસમાં આવા 64 બાળકો મળ્યા, આવા 64 બાળકો મળ્યા જેને ભણવું છે. અને પેરેન્ટ્સ એની પાસે જબરદસ્તી ભીખ મગાવે છે. અને પેરેન્ટ્સ એટલા માટે ભીખ મગાવે છે કે એની પાછળ બધા કોર્પોરેટ લોકો છે અથવા તો એજન્ટો છે. આ બધી ગેંગો જે છે આજે ગુજરાતમાં છે તો મેક્સિમમ રાજસ્થાનથી ગેંગો લાવીને ભીખ મગાવવામાં આવે છે. ગુજરાતના ભિખારીઓ છે અધર રાજ્યમાં આખું એક નેટવર્ક બનેલું છે. પણ વિષય વસ્તુ એ છે કે જ્યારે આ પ્રકારના બાળકોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવતા હોય છે ત્યારે જોવા જેવી વસ્તુ એ છે કે જે મેં ફરીવાર આ શબ્દનો ઉપયોગ કરું છું કે કોર્પોરેટ લેવલે આ કામ થાય છે, એના એજન્ટો હોય છે. એવી જ રીતે આ બાળકોને જ્યારે લઈ જવામાં આવે ત્યારે એના વકીલો, સલાહકારો બધા જ પોલીસ સ્ટેશને આવી જાય છે. તો ક્યાંય ને ક્યાંય એને કાયદાકીય રીતે છોડાવીને પણ જાય છે. જેમ આપણે છોડવાની વાત કરી, જાતે વયા જાય નહીં, આની પાછળ બહુ આખી સિસ્ટમ મિકેનિઝમ બનેલું છે. તો વકીલો પણ એ લોકોના હોય છે, એને છોડાવી જાય છે. તો આવા બધા એમ કહેવાય કે મુદ્દાઓ ઉપર કાયદાઓ મજબૂત બનાવવાની જોઈએ છે. અને જેમ કે ના હવે કોઈ અસરકારક પરિણામ આવશે તેમ કે હજુ પણ નહીં જ આવે ના, જેમ કીધું કે સરકારની જો એક મક્કમ ઈચ્છા હશે તો 100% પરિણામ લાવી શકાય છે. અને જ્યારે સરકારની મક્કમ ઈચ્છા હોય અને સાથે સાથે એમ કહેવાય કે પ્રજા પણ આ ઈચ્છે છે, નો ડાઉટ. પ્રજાની પણ એક તકલીફ એ જ છે કે હમણાં તમે જુઓ કે આ યુટ્યુબ ને આ ને એમાં તમે જુઓ છો અનેક પ્રકારના રીલ્સ આવતા હોય છે કે શુક્ર પાવરફુલ કરવા માટે આ દાન કરો, મંગળ પાવરફુલ કરવા માટે આ પ્રકારના જે વિડીયોઝ છે એની ઉપર પણ બેન કરવાની જરૂર છે. એનાથી ભિક્ષાવૃત્તિને પ્રોત્સાહન મળે છે. 4 રસ્તા ઉપર ખરેખર જે જ્યારે લોજિકલી અને એમ કહેવાય કે ધાર્મિક રીતે વાત કરવા જઈએ તો બહુ સીધી ને સાદી વાત છે. ધાર્મિક વેમાં હું કહું છું કે તમને ઈશ્વરે જ્યારે કાંઈ પણ આપ્યું છે, જે સુખ સમૃદ્ધિ કંઈ પણ આપ્યું છે, પણ એ વસ્તુ જેમ કે આપણે તમે પૈસા લઈ અને કોઈ દુકાને કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો, પૈસા આપીને કોઈ વસ્તુ ખરીદો છો, તો બહુ સ્પષ્ટ શબ્દોમાં વાત કરું છું, તમે પણ ભિખારીઓને પૈસા જ્યારે આપો છો તો એની પાસેથી તમે એની ભીખ ખરીદો છો. આ વસ્તુ યાદ રાખજો. માત્ર પૈસાથી નહીં, એને એવું લાગે તો એની ખાવાની વ્યવસ્થા કરી આપો કે એ પ્રકારને કરી આપો, તો ક્યાંય ને ક્યાંય યુટ્યુબ ને આ બધા પણ ઘણો મોટો રોલ હોય છે. બિલકુલ. શેષોભાઈ, એક લાસ્ટ ફાઇનલ કોમેન્ટ્સ આપના તરફથી. હા, હું અત્યારે સંજયભાઈ સાથે અગ્રી એટલા માટે રહેતો કે મહાત્મા ગાંધીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે શ્રમ વિનાનું ભોજન ના હોય. અત્યારે ઘણી બધી જગ્યાએ શાંતિથી બેસાડીને ખવડાવવામાં આવે છે લોકોને, અને એ ખવડાવવા 2 ટાઈમનું જો ખવડાવી લીધું એટલે એના પછી એનું કામ પૂરું નથી થઈ જતું. એ પછી સમાજમાં બીજા ન્યુસન્સ પેદા કરતા હોય છે. એટલે શ્રમ આપો, રોજગારી આપો અને પછી જ જમાડો, કામ કરાવો. એની પાસે 8 કલાક કામ કરવું જ જોઈએ. આપણે જે સ્વાવલંબન છે, આપણે મેક ઇન ઇન્ડિયા કરીએ છીએ, આ બધાની અંદર આ બધાને જોતરવા પડે. આ અને જોતરી અને કામ લઈ અને પછી જમાડો અને એક સિસ્ટમની અંદર સેટ કરો. અને સૌથી સંજયભાઈ જે મોટી વાત કરી છે કે એની પાછળ કોર્પોરેટ લેવલે એક સિસ્ટમ બનેલી છે, તો એ સિસ્ટમને યુદ્ધના ધોરણે તોડવી પડશે. કદાચ રાષ્ટ્ર વિરોધી કૃત્યો પણ આ ભિખારીઓ થકી થતા હોય તો નવાઈ નથી. અને અત્યારનો સમય હવે ખરેખર ચેતવાનો છે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા તેમજ કોર્પોરેશન દ્વારા હવે કેવી રીતની કાર્યવાહી કરવામાં આવશે. સંજયભાઈ અને શેષાભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.